તો અમારો કેસ એવો હતો કે 12 વર્ષની બેબી થઈ હતી અને પ્રેગ્નન્સી રહેતી નહોતી, રહીને મિસ થઈ જતું ને એ બધા પ્રશ્નો ઉભા થતા. બંને ટ્યુબ બ્લોક હતી. તો સાહેબની સલાહથી તરત જ બીજા મહિને લેપ્રોસ્કોપી કરાવી. બીજા મહિને લેપ્રોસ્કોપી કરાવ્યા પછી તરત જ ત્રીજા મહિને તો પ્રેગ્નન્સી રહી ગઈ અમને. તો મારું નામ પટેલ આશાબેન અનિલકુમાર છે. હાલ મહેસાણાના રહેવાસી પણ પાલનપુરમાં જોબના હિસાબે અહીંયા શિફ્ટ થયેલા છે. તો અમારા માટે પાલનપુર તો ન્યૂઝ હતું. તો ઘણા રિવ્યુ હતા ખંજન સાહેબ વિશે કે ડૉક્ટર સારા છે. તો અમારો કેસ એવો હતો કે 12 વર્ષની બેબી થઈ હતી અને પ્રેગ્નન્સી રહેતી નહોતી, રહીને મિસ થઈ જતું ને એ બધા પ્રશ્નો ઉભા થતા. તો ખંજર સાહેબના રિવ્યુથી ખંજર સાહેબના ત્યાંની દવા ચાલુ કરવામાં આવી. તો 1 મહિનો મેં દવા લીધી, પણ સાહેબે તરત અમને કીધું કે હવે તમે લેપ્રોસ્કોપી કરાવવી પડશે. બંને ટ્યુબ બ્લોક હતી. તો સાહેબની સલાહથી તરત જ બીજા મહિને લેપ્રોસ્કોપી કરાવી. બીજા મહિને લેપ્રોસ્કોપી કરાવ્યા પછી તરત જ ત્રીજા મહિને તો પ્રેગ્નન્સી રહી ગઈ અમને. તો સાહેબની સલાહથી જે પણ આગળ કામ ચાલ્યું એકદમ સરસ હતું. એમની ટ્રીટમેન્ટ બી બહુ સરસ હતી. અને આજે મારે બાબો છે, 12 વર્ષની બેબી પછી બાબાનું. તો અમારા માટે તો ખંજન સાહેબ એક ભગવાન ઉપર જ હતા. એની આગમન હોસ્પિટલનો દરેક સ્ટાફ સારો છે, એનો સહકાર બી સારો છે, એકદમ સરસ છે ડૉક્ટર.